આપણે શું નામ હતું પ્રેક્ટિકલ નું? બરાબર. લોજિક ગેટ એટલે શું? કોણ કહેશે? લોજિક લગાડવાનું છે. ઘણા કહેતા હોય ને એટલે ભાઈ કંઈક તો લોજિક લગાડો એમ. બરાબર. તો લોજિક લગાડવાથી જે ગેટ કામ આપે ને આપણે શું કહેશું? લોજિક ગેટ. બરાબર. કયા કયા આપણે ગેટ ભણ્યા? એન્ડ, ઓર અને ત્રીજો કયો? નોટ. બરાબર. એન્ડ ગેટમાં શું થાય? ગુણાકાર થાય. કોનો ગુણાકાર થાય? એન બી શું એમ? એ ને બી તો બરાબર ઇનપુટ. બરાબર. ઇનપુટ નો ગુણાકાર થાય. શું થાય? ગુણાકાર થાય. આ કયો ગેટ છે? ઓર ગેટ. સિમ્બોલ જો આ યાદ રાખવાના છે અને હું તમને દોરાવી અને દરેક એક શીટ બનાવીશું. હવે કોણ બાકી છે શીટમાં? તમારામાંથી જે ખાતો તો પહેલેથી આપણે ચાલુ કરશું. બરાબર. કયો ગેટ છે? ઓર ગેટ. ઓર ગેટમાં શું થાય? શું થાય ઓર ગેટમાં? સરવાળો. કોનો સરવાળો થાય? એટલે ઇનપુટ નો સરવાળો થાય. વેરી ગુડ. આ કયો ગેટ છે? નોટ ગેટ. નોટ ગેટમાં શું થાય? ઉલટું. એટલે ઇનપુટ જે આપ્યું એનું શું થઈ જાય? ઇન્વર્ટ થઈ જાય. બરાબર. આ સિમ્બોલ યાદ રાખવાના છે. બરાબર. આઈસી તમને 7404, 7432 અને 7408. હવે આપણે આજે 3 ગેટ ભણવાના છે બીજા જે બાકીના છે. બરાબર. આ કયો ગેટ થયો? નંદ. બોલાય નંદ. બોલો જોરી. નંદ. આનો મતલબ થાય નોટ એન્ડ. શું મતલબ થાય? નોટ એન્ડ. નોટ ગેટ ક્યાં છે? અહીંયા છે. એન્ડ ગેટ આ ભાઈ છે. એન્ડ માં શું થાય? તો ગુણાકાર થાય. પણ નોટ એન્ડ નો મતલબ એવો થાય કે આનું જે આઉટપુટ છે આ બે નો ગુણાકારનો જે જવાબ છે એને પાછું એકવાર ઉલટાવી નાખવાનું. નોટ નું કામ શું છે? ઇન્વર્ટ કરી નાખવાનું. હવે આનું આઉટપુટ અહીંયા આપણે જોવાનું છે. શું થાય છે? 0 0 એ 0. તો આ 0 નું શું થઈ જાય? 1. આ જે આઉટપુટ છે એને ઉલટાવી નાખો. આ 0 નું શું થઈ જાય? 1. 0 નું શું થઈ જાય? 1. 1 નું શું થઈ જાય? 0. સિમ્બોલ છે. સિમ્બોલમાં અહીંયા એક ટપકું મૂકી દેવા. આ છે ને અહીંયા જોડી એ ટપકું અહીંયા મૂકી દો એટલે આ ગેટ થઈ ગયો નોટ એન્ડ. અથવા એને બોલાય નોટ એન્ડ એવું ના બોલાય. બોલાય શું? નંદ ગેટ. અને એની આઈસી કઈ છે? 7400. યાદ રાખવાનું છે બધા. કઈ આઈસી છે? 7400. શું થાય છે આમાં? એન્ડ નું આઉટપુટ છે એને ઉલટી નાખવાનું. 0 હોય તો 1, 0 હોય તો 1, 0 હોય તો 1 આવે છે તો શું? 0. બરાબર છે. આનું સૂત્ર શું હતું? y બરાબર n નું સૂત્ર એ બી. પણ આપણે અત્યારે શું ભણીએ છીએ? નોટ એન્ડ. એટલે આનું સૂત્ર આવું થઈ જાય. a ગુણ્યા b ઉપર આવો લીટો કરી નાખવાનો. એ જ રીતે આ કયો ગેટ છે? ઓર. હવે આપણે ભણવાનું છે નોટ ઓર. અને એને બીજી રીતે શું બોલાય? નોર. ઓર નોર એન્ડ નંદ. હવે તમને ખબર પડી કે આમાં શું થાય? તો કે અહીંયા જે આઉટપુટ મળ્યું એનું શું કરી નાખવાનું? ઉલટાવી નાખવાનું. 0 હોય તો 1, 1 હોય તો 0, 1. બરાબર. 2 થઈ ગયા. આપણે 3 ગેટ છેલ્લે કર્યા હતા. કયા કયા? એન્ડ, ઓર, નોટ. આજે આપણે કયા કરશું? નંદ, નોર અને ત્રીજો એક છે એક્સક્લુઝિવ ઓર. એક્સ ઓર એને કોઈ જોરે બોલે. બરાબર. એક્સ ઓર એક્સક્લુસિવ ઓર એનો સિમ્બોલ આવો છે. બે ઇનપુટ એ બી આઉટપુટ વાય. શું થશે આમાં? તો કે આ એક ઇનપુટ બીજું આ વાય. બે ઇનપુટ જ્યારે સરખા હોય
ત્યારે આઉટપુટ શું થઈ જાય? 0. બાકી એમણે મૂકી દેવાનું, અહીં 1 અહીં 1. આમાં એવું યાદ રાખવાનું, બે ઇનપુટ સરખા હોય ત્યારે આઉટપુટ 0. હજી એક ગેટ બાકી છે, એક્સ નોર એક્સક્લુઝિવ. આખું એવું બોલે, એક્સક્લુઝિવ નોર. એક્સક્લુઝિવ નોર માં શું થાય? આ બે ઇનપુટ સરખા ત્યારે 0 હતા, ઓમાં બે ઇનપુટ સરખાય છે ત્યારે જવાબ શું છે? 1. જો આ એક છે અહીંયા 0 0 0 છે અહીંયા 1. બરાબર. તો આજે આપણે આ જે ગેટ ભણ્યા એ પાછું પ્રેક્ટિકલ કરવાનું છે. બરાબર. ક્યાં 3 ગેટ ભણ્યા છે? પેલો કયો ગેટ હતો? નન. શું થાય છે એમાં? તો કે એન્ડ માં તો જે જવાબ આવે ને ઉલટી નાખવાનો. બરાબર. આઈસી કઈ છે? 7400. બરાબર. પછી નોર. નોર ની આઈસી કઈ છે? 7404. આમાં શું થાય છે? તો કે જો અહીંયા આપણે નોર ભણીએ છીએ એટલે ટપકું મૂકી દેવાનું. ઓર માં સરવાળો થાય એનો જે જવાબ આવે એટલે આગળ નોટ ગેટ છે. નોટ ગેટ શું કરે? 1 નું 0 0 નું 1 કરે છે. એક્સક્લુઝિવ ઓર આનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય. ક્યારે? તો કે જ્યારે બે સરખા ઇનપુટ હોય ત્યારે એનો આઉટપુટ 0 થઈ જાય, બે સરખા. બાકી એક આદુ પણ જો સિગ્નલ આવે તો એનો આઉટપુટ કેવું થઈ જાય? 1 થઈ જાય છે. બરાબર. હવે આપણે આનું શું કરવાનું છે? આ કયો ગેટ લખો? કયો ગેટ છે? પછી તમારું બધા એક એક વિડીયો ઉતારશું આપણે, પછી સાહેબ ને મોકલી દઉં. એટલે સાહેબ કે વાહ, ઇલેક્ટ્રોનિક્સ ના છોકરા બહુ હોશિયાર. ચાલો, આ કયો ગેટ છે? બરાબર. આઈસી કઈ છે? 7400. પછી આ નોર આઈસી 7402. આપણે એક બીજી લખ્યું છે 4 કહી દીધું છે 7402. X4 7486. બરાબર. તો આપણે આની અંદર જો અહીંયા સિમ્બોલ છે ને, દરેક ના સિમ્બોલ ઉપર છે. આની અંદર એક આઈસી માં કેટલી ગેટ હોય? તો કે 4 ગેટ હોય. મેં લખ્યું છે A1 B1 A2 B2 2 A3 B3 અને A4 B4. એટલે કોઈ પણ આપણે ગેટ ને ચેક કરવો છે એટલે એક ગેટ નો ઉપયોગ કરશું. તો પહેલા હું આપવું પડે? ઇનપુટ. દાખલા તરીકે આ ઉપર A1 માં આપણે આ પાછું તમારે કરવાનું છે વારા ફરતી. હું કોઈ પણ એક ગેટ બતાવી. તમારે કયો ગેટ નું ડેમો જોઈએ? નન નો બતાવું, નોર એક્સક્લુસિવ ઓર નો તમારે કરવાનું છે. બરાબર. આ એનું આઉટપુટ આપણે. બરાબર. આ એની લોજિક લેવલ ઇન્ડિકેટર છે ને, આમાં આઉટપુટ બતાવે. બરાબર. આમાં આગલી બે કદાચ બંધ છે એટલે 3 થી આપણે ચાલુ કરીએ. અહીંથી આપણે ઇનપુટ આપીએ. હવે આઈસી ચાલુ કરવા માટે શેની જરૂર પડે? સપ્લાય વોલ્ટેજ ને. એટલે 5 વોલ્ટ. આ જીએનડી એટલે શું થાય? ગ્રાઉન્ડ. બરાબર. ચાલો, હવે ટ્રુથ ટેબલ પ્રમાણે જોવું જોઈએ શું જવાબ આવે છે. એન ગેટ હોય તો 0 0 હોય તો આઉટપુટ શું આવે? 0. ત્યારે હું આવવું જોઈએ નન માં? આ એન્ડ માં શું થાય? ગુણાકાર થાય. 0 ગુણ્યા 0 જવાબ શું આવે? 0. અહીંયા એનું શું થઈ જાય? 1 થઈ જાય. તો અહીંયા જો આ બે પિન છે 0 ઉપર છે. 0 ક્યારે કહેવાય? જ્યારે 0 વોલ્ટ આપતા હોય. 0 વોલ્ટ અહીંયા હું કઈ રીતે આપ્યા? કેમ ખબર પડે? તો કે એલઈડી બંધ છે એટલે કેટલા વોલ્ટેજ આપ્યા? 0. અહીંયા જો એલઈડી ચાલુ થઈ એટલે અહીંયા 5 વોલ્ટ મળ્યા એટલે 1 વોલ્ટ મળ્યા. એટલે પેલું સ્ટેજ સાબિત થઈ ગયું. બરાબર. 1 હોય એક ઇનપુટ, બીજું 0 હોય તો 1 ગુણ્યા 0 જવાબ શું આવે? 0. એનું શું થઈ જાય? 1. એટલે 1 આપણે બંધ કરી દઈએ તોય 1 આવ્યો. આ 0 ના બંધ કરી દઈએ તોય 1 આવ્યો. પણ બે 1 હોય, એક એકું 1, પણ આ એનું ઉલટે શું થઈ જાય? 0. આ 1 1 1 થઈ ગયા બે 0. એટલે પેલો ગેટ આપણે સાબિત કરી દીધો. હવે બીજો કયો છે? નોર. એ હું અહીં તમને બોલાવી. તમારે છે ને ટ્રુથ ટેબલ માંથી લખી લેવાનો છે. તમને મજા આવે એ. તમને એમ થાય કે મારે નોર ગેટ સાબિત કરવું છે તો નોર નું ટ્રુથ ટેબલ બનાવી લેવાનું અને એ અહીંયા આવીને આની ઉપર બનાવવાનું છે. કોઈને એમ થાય કે મારે એક્સક્લુઝિવ ઓર બનાવવું છે, એક્સક્લુઝિવ એક ને એક ના બનાવીને આવતા કે બધા નંદ એટલે બધા નંદ, એમ નહીં. નન નોન એક્સક્લુસિવ 3 વારા ફરતી આપણે તમે કોઈ પણ એકનું ટ્રુથ ટેબલ લખીને આવજો. બરાબર. અને પછી આમાં આપણે બનાવવાનું થાય છે. બરાબર છે. આવડી જાય.
કઈ નથી. સપ્લાય આપવાનું છે, ગ્રાઉન્ડ આપવાનું છે, 2 ઇનપુટ આપવાનું છે અને 1 આઉટપુટ કાઢવાનું છે. અને ટ્રુથ ટેબલ પ્રમાણે ઓર હોય તો સરવાળો થાય, નોર હોય તો એનો જે જવાબ આવે ઉલટું થઈ જાય. એક્સક્લુસિવ ઓર હોય, એક્સ ઓર, એમાં શું રાખવાનું છે કે 2 ઇનપુટ સરખા હોય ત્યારે 0 આવે, 2 1 હશે ત્યારે 0 આવે, 1 1 1 0 1, આનો જવાબ 1 આવશે. આ જ પેટર્ન શું છે એ ખબર છે તમને? આ 0 0 0 1 જ આપણે શું કામ આપીએ છીએ? તો કે આની સંભવિત ઇનપુટ કેટલા છે? 4 છે. 0 0 નો મતલબ શું થાય? 0 થાય. જો 0 0 નો મતલબ શું થાય? 0 થાય. 0 1 નો મતલબ થાય છે 1, 1 0 નો મતલબ થાય 2 અને 1 1 નો મતલબ થાય 3. સંભવિતતામાં 4 આપણે જોવાનું હોય છે. બરાબર? અને બીજું કઈ હોય નહીં, કાં તો આ 1 0 થાય, આ 0, કાં 2 1 1 થાય, ત્રીજી આમાં ચોથી કોઈ વેલ્યુ છે જ નહીં. સમજાય? એટલે આપણે એટલામાં જ ચેક કરવાનું છે. ને એ શું છે? ઇનપુટ છે. બરાબર? સારું, બેસો, હું ક્રમવાર બોલાવું હો.